ચાલો સાંજ પડતા જ રાજકોટમાં ધોધમાર વરસાદ છે। સમગ્ર શહેરમાં ભારે પવન સાથે વરસાદ છે। રાજકોટમાં 2 ઇંચ વરસાદ છે। શહેરની અંદર જ 2 ઇંચ વરસાદ છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ક્યાં પાણી ભરાયા છે તો 150 ફૂટ રિંગ રોડ અને મોવડી ચોકડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ખબર હાલમાં સામે આવી રહી છે। સાંજ પડતા જ રાજકોટમાં ધોધમાર ધમધોકાર રાજકોટવાસીઓ મોજ માણી રહ્યા છે। વરસાદની અંદર હાલાકી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો હતો। લોકો વેપાર ધંધા બંધ કરી ઘરે જઈ રહ્યા હતા। એ સમયે આ વરસાદના કારણે આમ જનતાને મુસીબતનો થોડો સામનો પણ કરવો પડ્યો છે। રાજકોટના રૈયા ટેલિફોન સર્કલ પર અમે અત્યારે ઊભા છીએ કે ત્યાંના આપ દ્રશ્યો જુઓ કે આમ જ્યાંથી તમારી નજર પડે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાની આ કામગીરી છે તેની પોલ છે તે છતી થઈ ચૂકી છે। અત્યારે દ્રશ્યોની અંદર જુઓ કે અનેક વાહન ચાલકો જે પાણીમાંથી પસાર થતા હતા તેમના વાહનો છે તે બંધ થઈ ચૂક્યા છે અને તેઓ BRTS રૂટ પર અત્યારે ઉભેલી હાલતની અંદર જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મારી સાથે વાહન ચાલકો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। કેવો વરસાદ? અરે વરસાદ બહુ યાર હેરાનગતિ થઈ ગઈ છે આ વાહન ચાલકોને બધાને। કેવો વરસાદ? ખૂબ વરસાદ છે, ચારે બાજુ પાણી વરસાદ રહ્યા છે। જે પાણી છે તે ભરાઈ ચૂક્યા હોવાની ફરિયાદો છે તે સામે આવી રહી છે। કેવો વરસાદ છે? બહુ સારો સાહેબ, એકદમ સરસ। પાણી ભરાઈ જવાના કારણે કેવી મુશ્કેલી? જરાય મુશ્કેલી, પાણી તો હોવું જ જોઈએ। ચોક્કસ જ વાહન ચાલકો છે કે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે, પરંતુ વરસાદ સારો વરસ્યો છે ને તેને કારણે ક્યાંક જે અનેક રસ્તાઓ છે કે તે પાણી છે તે થઈ ચૂક્યા છે। રાજકોટના જે 150 ફૂટ રિંગ રોડ પર આ જ પ્રકારે પાણી છે તે ભરાયેલા તમામ જગ્યાએ જોવા મળી રહ્યા છે। ટ્રાફિક જામના દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે, કારણ કે જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો અને તેને કારણે વાહન ચાલકો છે કે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે। જ્યારે અનેક લોકો જે કામ ધંધેથી ઘર તરફ જતા હતા કે તેમને પણ જે મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે। રાજકોટના જે કહી શકાય કે કોટડા સાંગાણી તાલુકાની અંદર પણ ધોધમાર વરસાદ છે તે વરસ્યો છે। સાપર વેરાવળ સહિતનો જે વિસ્તાર છે કે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। લોધિકા તાલુકાની અંદર પણ ધોધમાર વરસાદ છે તે 2 થી 3 ઇંચ જેટલો વરસ્યો અને તેને કારણે આ પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ ત્યાં પણ સાપર વેરાવળ અને મેટોડા વિસ્તાર GIDC વિસ્તાર છે કે ત્યાં આ પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી હતી। દુકાનોની અંદર પણ મેટોડા GIDC વિસ્તારની અંદર પાણી છે તે ભરાઈ ચૂક્યા હતા। દે ધનાધન વરસાદ જે રીતના વરસ્યો અને તેને કારણે ક્યાંક જે કહી શકાય કે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે। અનેક વાહન ચાલકો છે કે તે પાણીની અંદર ફસાઈ ચૂક્યા છે। આ જ પ્રકારના દ્રશ્યો જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યા છે, કારણ કે રાજકોટ શહેર છે તે આજે પાણી છે તે થઈ ચૂક્યું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। હજુ પણ આગામી 2 થી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી છે તે વ્યક્ત કરી છે અને તે જ મુજબ વરસાદનું આગમન છે તે થયું છે અને ક્યાંક જે અસહ્ય બફારા અને ગરમીમાંથી લોકોએ આંશિક રાહત મેળવી છે, પરંતુ ક્યાંક વરસાદ વરસવાને કારણે અનેક જે વિસ્તારો નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો રાજકોટથી આગળ જસદણની વાત કરીએ। જસદણ તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે। સાંજના સમયે ધોધમાર વરસાદ થતાં જ પાણી થયું છે। જસદણના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। જસદણ શહેર સહિત ગ્રામીણ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ। વીરપુર, વડલા, લીલાપુર ગામમાં 2 ઇંચ વરસાદ છે। આટકોટ, કાળાસર, કનેસરા, શિવરાજપુરમાં પણ વરસાદી માહોલ હાલમાં સર્જાયો છે। તો આપ જોઈ રહ્યા છો જસદણના દ્રશ્યો કે જ્યાં સારો એવો વરસાદ વરસ્યો છે। વડોદમાં સારો વરસાદ છે। કમળાપુરમાં સારો વરસાદ છે। પારેવાડામાં પણ સારો વરસાદ છે। જસદણમાં સારો એવો વરસાદ જોવામાં આવી રહ્યો છે। જસદણવાસીઓ ખુશ થયા છે।